નમસ્કાર મિત્રો. આજના શનિવારના પવિત્ર દિવસે આપણે બધા સવારના પહોરમાં દિવસની શુભ શરૂઆત થોડી હનુમાન ચાલીસાની પ્રાર્થનાથી કરી એકદમ પવિત્ર વાતાવરણમાં ભગવાનની સાક્ષીએ થોડું મનોમંથન કરી આપણે જે કરી રહ્યા છીએ એ બધું બરાબર તો છે ને? જે વિદ્યાર્થી 11-12 સાયન્સ કરવાનો નિર્ણય લે એક ચોક્કસ એમ સાથે લેતો હોય છે કે મારે કોઈક સારી કોલેજમાંથી MBBS કરવું છે કે બીજું કંઈ કરવું છે, કે એ ગ્રુપનો હોય તો એને કોઈને IITમાં જવું છે, કોઈને NIT, કોઈને સારી પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ. પણ બધા લાઈફ બનાવવા માટે 11-12 સાયન્સ લે છે. અને એવું નથી છે કે લાઈફ બનાવવી મતલબ ટકા લાવવા, અને ટકા ન આવે તો લાઈફ ન બને. છેક એવું નથી. બેઝિક એમ માણસને જે માણસનું જીવન મળ્યું છે એમાં જેટલું આયુષ્ય હોય મહત્તમ એ હેપી રહે, સુખી રહે, એની વ્યાજબી જરૂરિયાતો બધી પૂરી થાય, એની હેલ્થ જળવાઈ રહે, એના સંબંધો વ્યવસ્થિત જળવાઈ રહે, નાના મોટા સંકટ આવે, નાની મોટી સફળતા મળે, એમાંય તે બધો જ શ્રેય કે બધી જ જવાબદારી ભગવાનને સોંપી અને શાંત ચિત્તે ઈશ્વરને સાથે રાખીને ફીલ કરીને કે દરેક તબક્કે ઈશ્વર મારી સાથે છે અને પોતાની ફરજ બજાવ્યા કરે. એમાં એની જે કામ કર્યું હોય એ કામના પ્રમાણમાં ફળ મળે. ક્યારેક વહેલું મળે, મોડું મળે, આપણે જેવું ઈચ્છીએ એવા સ્વરૂપમાં ન મળે, કદાચ બીજા સ્વરૂપમાં મળે, પણ મળે ખરું. હવે આ મુખ્ય સિદ્ધાંત છે, સિમ્પલ. આપણું કર્મ આપણે કરવું, સિદ્ધિ હોય તો છકી નહીં જવાનું. કદાચ અનઅપેક્ષિત રિઝલ્ટ મળે, પરિણામ આપણી અપેક્ષા કરતાં નબળું મળે તો દુઃખી નહીં થવાનું. આપણે બધા એવું કરીને બેઠા છીએ, ફળ મળે તો કર્મ કરવાનું મન થાય. ટેસ્ટમાં માર્ક સારા આવે તો મૂડ ચડે તૈયારી કરવાનું. માર્ક નબળા આવે તો કંટાળો આવવા લાગે. અને એવું જો લગાતાર થાય તો પછી આપણે ડગી જઈએ, અને ડગી જઈએ એટલે રસ ઉડી જાય ભણવામાંથી. મનથી હારી જઈએ કે હવે આપણે કંઈ કરી નહીં શકીએ. એક બાજુ પોતાના બુદ્ધિથી પ્રેશર તો હોય જ કે મારે પર્સન્ટેજ લાવવાની જરૂર છે, આજુબાજુવાળા લાવતા હોય, માતા પિતાની અપેક્ષા હોય, આપણી ખુદની અપેક્ષા હોય. એટલે કાં એ થોડોક ફ્રસ્ટ્રેટ થાય, નાસીપાસ થાય, ડિપ્રેશન બાજુ જાય, અને કાં ખોટું કરવા લાગે, કાં પરીક્ષામાં ચોરી કરવા લાગે, નાના મોટા વ્યસન કરવા લાગે. એવા 5 મિત્રોનો સંગ કરે જેને ભણવામાં રસ ઉડી ગયો હોય. એમાંથી એની એનર્જી ડાયવર્ટ કરે બીજી દિશામાં. એનર્જી જે ઉત્પન્ન થાય છે એ થાય જ છે. એને જે સારી દિશામાં ચેનલાઇઝ કરે એને એનું પરિણામ વહેલું કે મોડું સારું મળે. પણ જેને એમ થાય કે ફળ નથી મળતું તો મારે કામ શું કામ કરવું, અંદરથી એક દલીલ ઉઠે. ક્યારેક ક્યારેક આપણે ભગવાન ઉપર એક ગુસ્સો આવે કે હું આટલું કામ કરું, મારે કેમ ફળ નથી મળતું, ઓલા ઓછું કામ કરે એને ફળ મળે છે. દોસ્તો, આપણે ભગવાનની લીલા છે, એની રચના છે, એને સમજવામાં થાપ ખાઈએ છીએ. એવું ક્યારેય ન બને કે તમે કામ કર્યું હોય એનું ફળ ન મળે. એ મળે જ.
પણ ફળની ત્વરિત આશાએ, તાત્કાલિક મળવું જોઈએ આશાએ આપણે આપણું કામ બગાડી દઈએ છીએ. આટલું જાણવા છતાંય તે સૌથી મોટો વિલન જે છે આપણી અંદર છુપાયેલો, જે આપણને યોગ્ય કામ નથી કરવા દેતું, એ છે આપણું મન. આપણે પોતે આમ ગણીએ તો સેલ્ફ. આત્મનો આત્મનઃ બંધુ, રિપુરાત્મનો આત્મનઃ. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણે જ આપણા દુશ્મન છીએ. મિત્રો, તમારી આગળની બેચ જે ભણતી હતી એમણે તમારી જેમ 11મું શરૂ થયું ત્યારે સારા સ્વપ્ન સેવી અને 11મું શરૂ કર્યું. એમણે ઘણી બધી કુરબાનીઓ આપી. ન ફાવતું હોય તોય ફવડાવવાની કોશિશ કરી હોય, ક્યાંક ન સમજાય તો સમજવા માટે મથ્યા હોય, કંટાળો આવ્યો તો કંટાળોનો સામનો કરવા યથાશક્તિ કોશિશ કરી હોય. જોતજોતામાં એમની જેડબલ્યુ મેન્સ આવી, બોર્ડ આવ્યું, ગુજકેટ ગઈ, જેડબલ્યુ મેન્સની બીજું સેશન ગયું, નીટ પણ ગઈ. એકમાત્ર એડવાન્સ બાકી રહી. ચંદ લોકો એડવાન્સની તૈયારી કરતા હોય. ખાલી એક્ઝામ ગઈ એવું નહીં, રિઝલ્ટ પણ આવી જ ગયું કહેવાય. નીટમાં મેરિટ બાકી છે. આપણા જ પરિવારના અનેક બાળકો જેડબલ્યુમાં પણ ખૂબ સારા પર્સન્ટાઇલ લાવ્યા, નેશનલ લેવલની રેન્ક પણ લાવ્યા. બોર્ડનું તમે રિઝલ્ટ જોયું હશે, એક બાજુ આખું ભાવનગર હોય અને એક બાજુ ખાલી આપણે હોઈએ તોય તે 90% લાવવાવાળાની સંખ્યા વધારે હોય, A1 ગ્રેડ લાવવાવાળાની સંખ્યા વધારે હોય, સાયન્સ પર્સન્ટાઇલ 90 અપ, 95 અપ, 99 અપ લાવવાવાળા વધારે હોય. ગુજકેટમાં આખા બોર્ડની અંદર ફર્સ્ટ આપણા બાળકો હોય. 120માંથી 100 ઉપર લાવવાવાળા છાપામાં હમાઈને એટલા બધા આપણા બાળકો હોય. ખૂબ ગૌરવ થાય આપણને કે 18 વર્ષ આ સંસ્થાની સ્થાપનાને વીતી ગયા. પહેલું રિઝલ્ટ 2008માં આવ્યું ત્યારે પારેખ જયશીલ છે એ બોર્ડ ફર્સ્ટ હતો પહેલા જ રિઝલ્ટમાં. આજે 18મું રિઝલ્ટ આવ્યું તો એ બોર્ડ ફર્સ્ટ રુદ્રરાજસિંહ છે આખા ગુજરાતની અંદર. ઈશ્વરની કૃપા વગર આટલા લાંબા વર્ષો સુધી આવું પરિણામ ન મળે, આવો સ્ટાફ ન મળે, આવા શિક્ષકો ન મળે, આવા વિદ્યાર્થીઓ ન મળે, આવા માતા પિતાઓ ન મળે. એટલે એ સત્ય આપણે સ્વીકારવું પડે કે આમાં કરતા હરતા અહીંયા બેઠેલા કે બોલનારા કોઈ નથી. ઈશ્વરની કંઈક કૃપા છે એટલે આ સંસ્થા છે એ કામ કરી રહી છે. એ કન્સેપ્ટ મગજમાં રાખી અને સાથે એ પણ વિચારવું પડે કે જો બધા જ ઈશ્વરના સંતાન છે ને ઈશ્વરની જ બધા ઉપર કૃપા રહેતી હોય તો જેટલા બાળકોએ જેડબલ્યુ આપી એ બધા કેમ સારું પરિણામ ન લાવ્યા? જેટલા એ બોર્ડ આપ્યું એ બધા કેમ સારું પરિણામ ન લાવ્યા? કેટલાક ફેલ સુધા ગયા. જેડબલ્યુની અંદર 75% મિનિમમ બોર્ડમાં જોઈએ. કેટલાય એવા બાળકો છે જેને 75 નથી થતા, મતલબ જેડબલ્યુનો કોઈ મતલબ નથી, ગમે તે રેન્ક આવે. નીટનું પેપર કઠિન નીકળ્યું અને એટલું બધું કઠિન નીકળ્યું, ટફ નીકળ્યું, અઘરું કે નીટ કે પીએમટીના ઇતિહાસમાં આટલું ટફ પેપર નથી નીકળ્યું. મારો તો અનુભવ આમાં 15-20 વર્ષનો છે, પણ 35-40 વર્ષથી પ્રી મેડિકલની એક્ઝામ સાથે સંકળાયેલા સિનિયર મોસ્ટ ટીચર્સના પણ આ અભિપ્રાયો છે કે આટલું ટફ ક્યારેય નીકળ્યું નથી. એમાં પણ ઘણા બધા બાળકો છે
એ સારું કરીને આવ્યા છે, ઘણા બધા નબળું કરીને આવ્યા છે. પહેલો દિવસ યાદ કરો, દરેકની ઈચ્છા હતી મારે સારું કરવું છે. અને 2 વર્ષ સુધી સંસ્થા દ્વારા દરેકને એક સરખો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. બલકે નબળા બાળકને 2 હાથે પીરસ્યું છે, એને એક્સ્ટ્રા બોલાવીને પણ કરાવ્યું છે. માની લઈએ કે કોઈકની યાદદાસ્ત નબળી હશે, કોઈકને હેલ્થના ઇસ્યુ હશે, કોઈકને બીજા પર્સનલ મુદ્દાઓ હોઈ શકે. માની લઈ કોઈનું અન્ડરસ્ટેન્ડિંગ કે આઈક્યુ થોડાક વધતા ઓછા હોય, પણ જે હદે, અને ખાસ કરીને આપણી સંસ્થામાં જે રીતે છેવાડાના બાળક ઉપર પણ એટલું ધ્યાન આપવામાં આવતું હોય આપણા ટીચર્સ દ્વારા, અને અવારનવાર આપણા મોર્નિંગ પ્રેયરની અંદર જીવનમાં કંઈક ઉઘાડ આવે, કંઈક સદગુણો આવે એવી વાતો થતી હોય. અહીંયા આપણે ઘણા બધા એવા મોટિવેશનલ વિડીયોઝ જોતા હોઈએ, એના ઉપર અલગ અલગ ટીચર સ્પીચ આપતા હોય, બાળકો ક્યારેક ક્યારેક એવી સ્ટોરીઝ કહેતા હોય, શિક્ષકો કેટલું પર્સનલ રસ લઈને બાળકને મદદ કરતા હોય. અમને ખબર ન હોય, આંટો મારવા આપણે જઈએ તો કે 2 દિવસ પહેલા ફલાણા સાહેબ અહીંયા આંટો મારી ગયા હતા. એને ખબર પડે કે આ બાળકને તકલીફ છે, તો એના ઘરે પણ અમને જાણ કર્યા વગર જઈ આવતા હોય. એ સંસ્થામાં પરિણામ જ્યારે કોઈ પણ પરીક્ષાના આવે, એવું ન થવું જોઈએ કે એક પણ બાળક દુઃખી ન થાય. ભલે કોઈને 90 આવે, કોઈને 80 આવે, કોઈને 70 આવે. 70 વાળો તે પાર્ટીના મૂડમાં રહેવો જોઈએ ને, કારણ કે એ 60ની કેપેસિટી હોય ને 70 ગયો હોય. આપણે જે છીએ, આપણામાં જે ક્ષમતા છે, એનાથી સવાયું પરિણામ નહીં આવવું જોઈએ. આ સતત ચિંતનનો વિષય છે કે ખૂટે છે શું. ક્લાસમાં 100 વિદ્યાર્થી બેઠા હોય અને એક JEEમાં 99% લાવે, માત્ર ટીચરે જે ભણાવ્યું એ અને ટીચરે જે એને વર્ક આપ્યું એના આધારે, ટીચરે જે ટેસ્ટ લીધી એના આધારે, તો પછી બીજા 99ને કેમ ન આવે? ત્યાં એ વ્યક્તિએ કંઈક મનોમંથન કરવાની જરૂર છે. એક લેવલ સુધી બરાબર અમે હજી એને ગાઈડ કરીએ, એને ન સમજાય તો મદદ કરીએ. એક લેવલ સુધી સ્વીકારીએ કે એની ઓલાની કેપેસિટીમાં કુદરતે કંઈક તફાવત રાખ્યો છે, એ કુદરતની કંઈક અલગ ડિઝાઇન હશે, એ એને એવી કોલેજમાં મોકલવા માંગતા હશે જ્યાંથી એવી લાઈનમાં જાય કે ત્યાં એનો વિકાસ થાય. ભગવાન કોઈને બરબાદ કરવાનું કામ ન કરતા હોય, પણ સાવ કારણ નબળા પરિણામનું ઈશ્વર ઉપર કે આપણી ઓછી કેપેસિટી ઉપર તો નથી જ. આપણે પોતે તે હજી કરવું જોઈએ એટલું, કરવું જોઈએ એ રીતે, કરવું જોઈએ એ એટીટ્યુડથી, એ ભાવથી કામ નથી કરી શકતા. અને ત્યાં આવે છે આત્મનઃ બંધુ રિપુર આત્મનો આત્મનઃ. ખબર તો બધી જ છે આપણને કે મારે મનની અંદર કેવા વિચારો રાખવા જોઈએ, મારે લેક્ચરમાં કેવી રીતે ફોકસ કરવું જોઈએ, મારે હોમવર્ક કરતી વખતે કેટલી બધી સ્પીડ રાખવી જોઈએ, કેટલું ભાવથી હોમવર્ક કરવું જોઈએ, ડાઉટ હોય તો કેટલી વાર મથવું જોઈએ. મને ભણવાની આળસ ચડે છે તો આળસ માટે મારે સામનો કરીને તે મંડી રહેવું જોઈએ. મારે પેપરની અંદર શું શીખવાનું છે, પેપર પૂરો થાય પછી શું વિશ્લેષણ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે. મારા ભણવાની સ્ટાઇલમાં, મારા લાઈફની સ્ટાઇલમાં મારે ક્યાં બદલાવ લાવવાની જરૂર છે. કારણ તો ગોતી શકીએ આપણે. 86% 10મામાં હતા,
ભુજથી અહીંયા, માંડવીથી અહીંયા ભણવા આવ્યો બાળક. હમણાં મને વાલી મળવા આવ્યા હતા એટલે કહું તમને. બાળકને લઈને આવ્યા હતા. એ ગ્રુપ આપણી સિલેક્શનમાં બોર્ડ ગુજકેટમાં હતો. એને મેઇન્સ પણ રાખવા નહોતું દીધું. પછી કંઈક સારા માર્ક થોડાક આવ્યા હશે એટલે આપણે એને સલાહ દીધી, તું કરી શકે એમ છે, તું મેઇન્સમાં આવી જા. એને છેક સુધી JEE મેઇન્સની તૈયારી કરી. અત્યારે જ્યારે એ મળવા આવ્યા મમ્મી પપ્પા, અહીંયા 2 વર્ષ સુધી એના મમ્મીએ રહીને ઘર હકાર્યું બાળક માટે. માંડવીથી અહીંયા આવવું 10માં 86% એવું કોઈ નબળું ન કહેવાય લેવલ. બહુ ટોપ પણ ન કહે, પણ નબળું તો ન જ કહેવાય. એ છોકરાના JEE માં તો ઠીક છે 60, 65, 70% એટલે નથી, મતલબ વર્થલેસ. એનો કોઈ મતલબ નથી. એમાં 95% ન આવે તો એ કોઈ કામમાં ન આવે. મેઇન્સ વાળાને અવારનવાર કહેવામાં આવ્યું હોય, 12મું જ્યારથી શરૂ થયું, પ્રથમ લેક્ચર એવું ત્યારથી કહ્યું હોય કે તમારે 75% મેઇન્સ અને એડવાન્સ બંનેને કહ્યું હોય કે બોર્ડમાં લાવવા ફરજિયાત છે, નહીતર મેઇન્સ એડવાન્સ તમારા માટે નકામું થઈ પડશે. છતાંય તે પોતાના જાત ઉપર કંટ્રોલ ન રહેવાને કારણે અને આળસ એની ઉપર હાવી થઈ જવાને કારણે લખવાની આળસ, પરિણામ નબળું આવે, વર્ણાત્મક લખવાનું હોય ડિસ્ક્રિપ્ટિવ, એમાં ન માર્ક આવે, આપણા ટીચર બોલાવીને કહે કે બેટા કાંઈક તો તું લખ, તોય આમ નામ બસ આ કાને સાંભળે ને આ કાનેથી કાઢી નાખે. એ જ્યારે અમારું ન માને ત્યારે અમને એના પરિણામની ઘડીઓ છે એના નબળા એંધાણ આવતા હોય છે. પણ કમનસીબે એ બાળકને એ તબક્કે એ સમજાતું નથી હોતું કે આજની મારી એક આળસને લઈને મારી ફરજ ન બજાવવાની એક મારી ચેષ્ટા, એનું ફળ મારે ભોગવવું જ પડવાનું છે. એ છોકરો ચડાવે પાસ થયો 10માં 86%. JEE મેન્સની તૈયારી કરે. હવે JEE કામનું નહીં કાંઈ. 4 માર્ક એડ કર્યા ત્યારે 33 થયા. એને સોફ્ટવેર એન્જિનિયર થવાનું સ્વપ્ન છે. ખાલી કહાની મેં તમને કહી, ડિટો ટુ ડિટો ઘટેલી ઘટના કહું છું, અહીંયા જીવાયેલી કહાની કહું છું, મનઘડત નહીં. માતા પિતા હજી કેટલા ઉત્સુક છે કે સાહેબ ફરીથી આને 12મું કરાય. મેં એટલી સલાહ દીધી કે બોર્ડ હવે બીજી વાર આપવા દે છે એ લોકો, તો 1-1.5 મહિનામાં બીજી વખત બોર્ડ આવે ત્યારે તમે બોર્ડની તૈયારી કરાવો. અને હવે કાંઈ તમારે અહીંયા રસોડું શરૂ કરવાની જરૂર નથી. હવે ત્યાં એ માંડવીમાં રહ્યો તૈયારી કરી શકશે. છેલ્લે કહેજો, અમે પેપર વોટ્સએપ કરશું. અને અમે કોઈક એ રીતે નબળું રિઝલ્ટ લાવ્યા હોય કે નાપાસ થયા હોય તો ફોન કરીને સામેથી આમંત્રણ આપીએ છીએ કે ફરીવાર એક્ઝામ આપ્યું હોય તો અમે તમને ફ્રી ઓફ ચાર્જ અહીંયા રાખશું, જમાડશું, ભણાવશું, તમે આવો. એમણે કીધું સાહેબ અમારે કોઈ એવો ફીનો કોઈ પ્રશ્ન નથી, તમે એમને કહેજો. પણ મેં કીધું અમારે લેવાની જ નથી થતી. આ તો એક પ્રકારનું બધું કરવા છતાં એનાથી ન થઈ શક્યું, તમે હજી મદદ કરવા તૈયાર છે. અને આવતા સોમવારથી એ બેચ અમે શરૂ પણ કરી રહ્યા છીએ. તમારે આ બધી જ એક્ઝામ છે એ 10 મહિના પછી શરૂ થવાની છે દોસ્તો. જાન્યુઆરીમાં JEE મેઇન્સ હશે, ફેબ્રુઆરી એન્ડમાં બોર્ડ હશે, માર્ચ એન્ડમાં ગુજકેટ, એપ્રિલ બિગિનિંગમાં JEEનું બીજું સેશન અને મેના ફર્સ્ટ વીકના ફર્સ્ટ સન્ડે નીટ હશે. આ આખી કહાની તમે જોવા જાઓ તો એક વાક્યમાં આવી જાય છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને એક ટુકડો આવે છે, યોગ કર્મસુ કૌશલમ. સુખની શોધ સદીઓથી માનવજાત કરે છે અને મળે છે દુઃખ ત્યારે એ દુઃખી થાય છે.
પણ દુઃખ એ તો એક પાક આવ્યો છે, ફળ આવ્યું છે. એ પેદા કરવા માટે આપણે જે કરવું જોઈએ એ કરવામાં કંઈક ને કંઈક ચૂકીએ ત્યારે આપણી ક્ષમતા કરતા નબળું પરિણામ આવે અને ત્યારે આપણે દુઃખ વહોરવાનું થાય. માત્ર એટલું જ કરો કે તમારી સેલ્ફ ઉપર, સ્વયં ઉપર, જાત ઉપર, મન ઉપર શક્ય એટલો કંટ્રોલ લાવો. દુનિયાની બહારની એક પણ તાકાત એવી નથી કે જે તમારા મનને, તમારી જાતને બહારથી કંટ્રોલ કરી શકે. એક્સેપ્ટ યુ યોર સેલ્ફ. અને દોસ્તો, માનવ જીવનમાં દેખાવે તો હ્યુમન બીઈંગ, માણસો ઘણા દેખાય છે, કરોડો. એમાંથી મોટા ભાગના પશુની જેમ જ જીવે છે. એને ખબર જ નથી કે જન્મ લેવો, ખાવું પીવું, મોટા થવું, બીજા બે ચારને જન્મ આપવો, વૃદ્ધ થવું અને મરણને શરણ થવું, એ તો દરેક પશુ પણ કરે છે. એ મર્મ નથી માનવ થવાનો. એ માટે ભગવાને માણસનો દેહ આપ્યો પણ નથી. માણસ હોવું મતલબ એ જીવનને ચરિતાર્થ કરવાની જવાબદારી છે આપણી. છેલ્લે મરણ પથારી હોઈએ અને પાછું વળીને જોઈએ ત્યારે કોઈક તમને તફાવતના મુદ્દા લખવાનું કહે કે પશુમાન મારામાં હું તફાવત, તો લખશો હું? સાવ ખોટે ખોટો ટાઈમ બરબાદ કરવાનો. કેટલી નેગેટિવિટી સમાજની અંદર ચાલે છે. આ પહેલગામની અંદર પોઈન્ટ બ્લેન્ક નિર્દોષ લોકોને મારી નાખ્યા. આપણે સાંભળ્યું છે કે રાક્ષસો પહેલા નિર્દોષોને મારી નાખતા. રાક્ષસ એટલે આપણે જે ચિત્રોમાં જોઈએ એવા ન હોય, આવા જ હોય. મારીને તમારી જેવા જ હોય, એની વૃત્તિ એવી હોય. ભારત એઝ અ દેશ, એને પાડોશી દેશની પ્રજા સામે કોઈ વાંધો નથી. એ તો આપણે જ ભાઈ ભાગમાં છૂટા પડેલા છીએ ને. એ કોઈ બીજો દેશ તો નથી. કમનસીબે એના શાસકો છે એ બધા આર્મી વાળા થઈ ગયા, ડિક્ટેટર બની ગયા. અને એક માણસની પોતાની નિજી મહત્વાકાંક્ષા, મોહમ્મદ અલી જીના, અને એને બધા જ મુસ્લિમ ભાઈઓને બહેનોને ઉશ્કેર્યા અને બસ અમારે અલગ દેશ જોઈએ, પાકિસ્તાન, નહીતર આઝાદી ન ખપે. અને છેવટે એક નવા દેશનું નિર્માણ થયું, પાકિસ્તાન. આજે 70-75 વર્ષે ત્યાંના શાસકો આજની તારીખે એ સાબિત કરવા કોશિશ કરે છે કે ભાગલા અમે પાડ્યા હતા એ વ્યાજબી હતા. એટલે એક ખૂબ મહાન દેશ જે બની ગયો છે ભારત, એની સાપેક્ષે એની હારી દુશ્મનાવટ રાખી રાખી અને હું એની જવડો છે એવું દુનિયાને દેખાડવા કોશિશ કરે છે. અને એની જનતાને સેન્ટિમેન્ટનો ઉપયોગ કરી અને કાશ્મીરના એક મુદ્દાને હલકતો રાખી અને સતત ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા કરે છે. આ તે એક પ્રકારની વિકૃતિ જ છે. હવે સામે પગલાં લેવા પડે એ ભારતની મજબૂરી છે. ગુનો કોઈ પણ માણસ કરે, ઘરનો સ્વજન કરે, પાડોશી કરે કે પાડોશી મુલ્ક કરે, સજા કોણ આપે એ મહત્વનું નથી. સજા મળવી જોઈએ, નહીતર એ વ્યક્તિ અને પૂરા સમાજ માટે નુકસાનકારક છે. એક વખત એક ચોર પકડાઈ ગયો અને એને ફાંસીની સજા કરવામાં આવી. સિરીઝ ઓફ ચોરીઓ એને કરેલી. અને ફાંસી ચડાવતા પહેલા એવું કહેવાય કે એને અંતિમ ઈચ્છા પૂછવામાં આવે. એને અંતિમ ઈચ્છા પૂછી ત્યારે એ ચોરે કીધું કે મારે મારા માતાજીને મળવું છે, મમ્મીને મળવું છે. મુલાકાત જેલમાં જ ગોઠવવામાં આવી
આપણને એમ થાય કે એના મમ્મીને મળશે એટલે ભાવપૂર્વક એ રડી પડશે, એ બધું પ્રેમ જતાવશે. મમ્મી નજીક આવ્યા એટલે એને જોરદાર થપ્પડ મારી એની જોરે. બધાને આશ્ચર્ય થયું કે આવું કેમ આવર્તન કરે છે, હવે તો આને ફાંસી થવાની છે. અને સૌથી નિકટ સ્વજન છે એને આ રીતે એ મારવા કેમ લે છે? પૂછ્યું એટલે ચોરે કીધું, એની માએ જ પૂછ્યું તું આવું કેમ કરે છે? ત્યારે એની માને એને કીધું કે યાદ કર, હું જ્યારે અવળો હતો અને એક દુકાનમાં આપણે ગયા હતા અને મારે ચોકલેટ ખાવી હતી અને મેં એ વખતે ચોકલેટના ડબ્બામાંથી એક ચોકલેટ ચોરી લીધી, ત્યારે તે મને છુપાવી દીધો તો ઓલા વેપારીને ખબર ન પડે. તે દિવસે મને પ્રેરણા મળી હતી કે ચોરી એ પણ એક ઓપ્શન છે. અને બસ પછી હું ચોરી કરતો 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 અત્યારે ફાંસીના માચડા સુધી પહોંચ્યો છું. જવાબદાર તું છો. તે દિવસે એ ચોકલેટ આંચકીને મને એક થપાટ મારી હોત ને તો મારે આ સ્થળે આ પરિસ્થિતિમાં અને મારા આ લેવલે તને થપાટ મારવાની નોબત ના આવે. દોસ્તો, આપણી સંસ્થામાં પણ શિસ્તના જેટલા નિયમો બનાવ્યા, દરેક દેશે બનાવ્યા હોય, એ તોડવા માટે ન હોય. એ હોમવર્ક કરવાની વાત આવતી હોય કે ટેસ્ટમાં ચોરી ન કરવાની વાત આવતી હોય કે ક્લાસમાં વાતચીત કરીને બીજાને ખલેલ ન પહોંચાડવાની વાત આવતી હોય કે જમવામાં એઠું ન મૂકવાની વાત આવતી હોય કે બસ કે વાહનમાં તોફાન નહીં કરવાની વાત આવતી હોય. તોફાન કોઈ જગ્યાએ માન્ય નથી. એની સજા કરતી વખતે અમારામાં પણ દાજ નથી હોતી, એ કૃપા ભળેલી હોય છે. અને અમે માનીએ છીએ કે કોઈ પણ ગુનો છે એની સજા હોવી જોઈએ, એ એના અને આજુબાજુવાળા બધાના હિતમાં છે. ક્યાંક ક્યાંક છૂટમૂટ ઘટનાઓ, ખબર નહીં ક્યાંથી આવા બધા વિચારો આપણી સંસ્થામાં રહીને આવી જાય છે. મગજ ગુમાવી બેસે છે, કોઈક સાથે ક્યારેક અભદ્ર વર્તન કરી બેસે છે, અશબ્દો ગેરશબ્દો બોલી શકે છે, ક્યારેક કોક નાની મોટી મારામારી આપણે બધી જોતા હોય દુનિયામાં. બહુ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે, આત્મમંથન કરવાની જરૂરિયાત છે. આ બધા જ એક જ મા બાપના સંતાન છે. હું જેવો છું એવા જ મારી સામે બધા છે. મને જેમ ઇજ્જતની જરૂર છે એમ સામેવાળાને ઇજ્જતની જરૂર હોય. મને જેમ સન્માનની જરૂર છે એમ સામેવાળાને સન્માનની જરૂર છે. જ્યાં સુધી આપણે એ વિચાર નહીં કરીએ ત્યાં સુધી આપણી અંદર આ સોશિયલ મીડિયામાંથી જે વસ્તુ ચગાવવામાં આવે છે એ જ આવ્યા કરશે. ન તો આ કોઈ બે ધર્મ વચ્ચેનું યુદ્ધ છે કે ન તો આ બે દેશ વચ્ચેનું યુદ્ધ છે. આ દેવતા અને રાક્ષસો વચ્ચેનું યુદ્ધ છે. મોરારી બાપુ એ કથામાંથી કીધું છે કે ભારત છે એ યુદ્ધનો સામનો નથી કરતો, આતંકવાદને મિટાવવા માટે અનુષ્ઠાન કરે છે. આતંકવાદી કોઈના નથી હોતા. ભારતીયોને માર્યા એની કરતા પાકિસ્તાનીઓને વધારે માર્યા, બીજા ધર્મવાળાને માર્યા એની કરતા એના ધર્મનાને વધારે માર્યા છે. એટલે આપણે કોઈએ અંદરો અંદર કોઈ પ્રત્યે કોઈ પ્રકારનો કુભાવ રાખ્યા વગર જો આવા નાજુક તબક્કે યુદ્ધ ફૂલ ફ્લેશ થવાની કોઈ શક્યતા નથી, પણ આવા નાજુક તબક્કે જો આપણે આપણી ભારતીય સેનાને સાચા અર્થમાં મદદ કરવી હોય, મારે ને તમારે મદદ કરવી હોય, તો આપણે ક્યારેય બોર્ડર ઉપર જઈને નથી કરી શકવાના. અને આ આજનો પ્રશ્ન નથી. આજ કદાચ શમી જશે, 2 વર્ષ પછી પાછું. આજ પહેલગામ હતું તો કાલે એ દિલ્હી હોઈ શકે, પરમ દિવસે એ બોમ્બે હોઈ શકે છે, ક્યારેક એ ન્યુયોર્ક હોઈ શકે છે, ક્યારેક એ એમ્સ્ટરડેમ હોઈ શકે છે, ક્યારેક એ બેલ્જિયમ હોઈ શકે, ક્યારેક એ મોસ્કો હોઈ શકે છે. આને કાંઈ ભૂમિ સાથે મતલબ નથી, કોઈ દેશ સાથે મતલબ નથી. અને આનો એવો નજીકમાં એન્ડ આવે એમ નથી. ભારતીય સેનાની પડખે મારે મારે શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થી તરીકે રહેવું હોય, આપણે અત્યારે શાંતિથી પંખાની નીચે આવી બધી સારી સારી વાતો કરી શકીએ છીએ, રાત્રે ઊંઘ લઈ શકીએ છીએ. એ ખબર હોય છે ટીવીમાં, તમને તો ખબર ન, અમે તો ટીવીમાં જોતા હોઈએ કે હુમલા શરૂ થયા, આપણે આમાં ડિફેન્ડ કરીએ છીએ, અને તોય ટાઈમ થાય ત્યારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ.
આપણા પરિવારમાં બાળકો છે એના સ્કૂલના સમયે સ્કૂલે જઈ શકે છે. વડીલો માતા પિતાઓ એના સમયે બહાર હરવા ફરવા કે દેવસ્થાનોમાં જઈ શકે છે. આપણા ઘરના પુરુષો સ્ત્રીઓ જે કમાનાર છે એ એના સમયે કમાવા જઈ શકે છે. બાળકો બાગ બગીચામાં ખેલી શકે છે. કોને પ્રતાપે કરી શકે છે? કેટલાય પરિવારો એવા હશે કે એના લાલે એવું નક્કી કર્યું છે કે દેશના બાળકો છે એના સમયે સ્કૂલે જઈ શકે, એ માટે ભલે મારા બાળકો અનાથ થઈ જતા. સૈનિકો આ કુરબાની દેવા માટે તૈયાર હોય છે. એને મદદ આપણે કરવી પડે, અને એ ત્યારે કરી શકીએ કે મદદ કરવા જેટલા મોટા આપણે થઈએ. કેટલાય ઘરોની અંદર પુરુષ નોકરીએ જાય, સ્ત્રી ઘરે ઘર સંભાળે. એ સ્ત્રીને ખબર જ હોય કે સાંજે 5 વાગશે એટલે મારો પતિ ઘરે આવવાનો છે. આપણે એવો ભાવ રાખીને જીવીએ એટલે શકીએ કે એવી લાખો સ્ત્રીઓ છે, સૈનિકોની પત્નીઓ, જેને ખબર નથી કે આજ મારો ધણી જે ડ્યુટી ઉપર ગયો છે એ પાછો આવશે કે નહીં. તો એની સામે મારી તમારી ડ્યુટી શું છે? આપણું કામ તો કરી શકીએ. ખાલી ગોળી ખાઈને શહાદત વહોરી શકાય એવું નથી આ જમાનામાં. ગોળી ખાવાથી જે દર્દ થાય એના 1000માં ભાગનું દર્દ તો આપણે લઈ શકીએ. એક MCQ સોલ્વ કરવામાં, એક મોબાઈલનો ત્યાગ કરવામાં, એક આળસનો સામનો કરવામાં, એક સિમ્પલ ક્લાસમાં વાત નહીં કરીને સામાન્ય શિસ્ત જાળવવામાં. આટલું ન કરી શકીએ. જ્યાં હોય ત્યાં આપણા દેશના બધા સાદી ભાષામાં ફાંકા બહુ મારે છે. મેરા ભારત મહાન, એ બોલતા બોલતા જ માવાનો કાગળ છે એ રોડ ઉપર આપણે નાખીએ છીએ અને કોઈને કાંઈ એની અસર નથી થતી. દેશ ખાલી બોર્ડર તો એ ભૂમિનું રક્ષણ કરે છે. અંદર કેટલી બધી વિકૃતિઓ છે, અને તમારી પેઢી ઉપર આશા છે, અમારી પેઢીને. હવે અમારા લોકો બદલાય તો શું કરી શકવાના? તમે પહેલેથી તમે થોડુંક ધ્યાન રાખો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ. તમારું કર્મ પ્રોપર બજાવો, તમારું રિઝલ્ટ સારું લાવવાની કોશિશ કરો. એક ખાલી એટલું, ઓલાય તો આખી જિંદગી આપી છે, તમે 8-10 મહિના નહીં આપી શકો કે મારા કર્મ સિવાય કોઈ વસ્તુ નહીં કરી. અને એ કુરબાની જ છે. યુદ્ધ કાંઈ બોર્ડર ઉપર જે લડી શકાય એવું નથી. યુદ્ધ તો અત્યારે તમારા બધાની અંદર ચાલુ થઈ ગયું છે. આપણી નકારાત્મક વૃત્તિઓની સામે, આપણી કુટેવોની સામે, આપણી આળસની સામે. આપણી ડ્યુટી છે ને, આપણી પોતાની નિજી ચોઇસ કરતા ખૂબ ઊંચે હોવી જોઈએ. એમાં મને આ ગમે કે ન ગમે, મને આ ફાવે કે ન ફાવે, એવા કોઈ ઓપ્શન નથી હોતા ડ્યુટીમાં. ક્યારે કોઈ સૈનિક એ સવાલ નથી પૂછતો કે મને તમે સિયાચીનમાં મોકલો છો, એટલી ઠંડીમાં હું નહીં ફરજ બજાવી શકું, મને એમાં ટાઢ લાગી જાય છે. અને એ ત્યાં બેઠા હોય છે એટલે આપણે અહીંયા સુખેથી જીવી શકીએ છીએ. તો મિત્રો, એક બાજુ આ થોડું અશાંત વાતાવરણ છે, બીજી બાજુ આપણી સામે આપણી જ સંસ્થાના અનુભવોનો નિચોડ છે. એ માત્ર એટલું જ કહે છે કે સુખી થવું હોય તો ખાલી 11-12 નહીં, આજીવન દરેક માણસે આમાં બહુ સારું રાખવું પડે. નહીતર બધું જ હશે, અંદરથી હલકતો હશે માણસ. બીજાને મદદરૂપ થવાનું, થોડું દુઃખ પોતે વેઠી લેવાનું, અને પોતાની ફરજ ક્યારેય ચૂકવાની નહીં, ફળની ચિંતા નહીં કરવાની. 720માંથી 720 માર્ક લાવવાનો વાયદો, ખાલી વાયદો નહીં, એની ક્ષમતા. અને હું ઉમંગ સર બે ઘેરે જઈને કહી આવ્યા હોઈએ આગળના દિવસે કે આપણે 720 લાવવાના છે, તારી કેપેસિટી છે, આવશે જ તે. ખાલી એટલું ધ્યાન રાખવાનું
કે સહેલા પેપરની કલ્પના કરીને નહીં જવાનું. ખરાબમાં ખરાબ કેવો પેપર નીકળે તો હું શું કરીશ, એ તૈયારી સાથે પેપર દેવા જવાનું. આ હું શબ્દશઃ બોલું છું, જે એમના ઘરોમાં જેને મેં કીધું છે. એ બાળકના મમ્મી પપ્પા મને મળી ગયા. અડધે સુધી એ દીકરીએ પેપરમાં ઝાંક લીધી. બહુ હોશિયાર, મહેનતુ, સિન્સિયર. કર્મણ્યવાધિકારસ્તે યોગ કર્મસુ કૌશલમ. એને આમ જીવી ગયેલી છોકરી કે એને કર્મ ઉપર ફોકસ કર્યું, પણ ઓલું ડિટેચ ન થયું. માં ફલેશુ કદાચ એ છૂટું ન પડ્યું. તમારો વાંક નથી. સદીઓથી આપણે છૂટું પાડી જ નથી શકતા. એના માટે તપ કરવું પડે. હવે થોડુંક અઘરું લાગ્યું બાયોલોજી, એમાં થોડોક ટાઈમ વધારે ગયો. હવે કર્મ ઉપર ફોકસ કરવાનો જો હોય તો પછી એને એક એક પ્રશ્ન જોવો જોઈએ. આ સોલ્વ થાય તો કરવાનો, નહીતર આગળ જવાનું. બીજી કોઈ ઇમોશન આવવી જ નહીં જોઈએ. પણ ઓલું ફળ છે ને એ ડોકિયા કરતું હોય, હવે મારું શું થશે, ત્યારે ભગવાન ભૂલાઈ જાય. બધાની આ દશા છે. ભગવાન સાંભળે એમ બોલું છું. અને અડધા પેપરે એને તમામ કંટ્રોલ ગુમાવી દીધા. લાવે તો કદાચ 550 માર્ક લાવશે, નહીતર એની આવા પેપરમાં તે ભલે 720 નહીં 620 તો લાવે જ. 620 તે એને આમ નેશનલ લેવલે સારી રેન્ક આવી જાત. એટલું અઘરું પેપર હતું. આપણે તે ડગલે ને પગલે ધ્યાન રાખવાનું છે. ફળની હારી એટલા બધા એટેચ ન થા. કર્મનો ભાગ છે કે માર્ક વધારવા કોશિશ કરવી, કારણ કે તમારા કર્મનો ભાગ છે. પણ વધે કે ન વધે એમાં પગલું મૂકીએ ને આપણે બોર્ડર ક્રોસ કરી કહેવાય. એ આપણો એરિયા જ નથી, ઉપરવાળાનો એરિયા છે. અને યોગ કર્મસુ કૌશલમ, તમામ આનંદ, ઇન્ટરેસ્ટ એ આપણને કર્મ કરવામાં જ આવવા જોઈએ. આપણને કેમિસ્ટ્રીમાં કંટાળો આવે કે ફિઝિક્સમાં કે મેથ્સ બાયોલોજીમાં કંટાળો આવે, ત્યારે આપણે યાદ કરવું જોઈએ મારા સૈનિકને મદદ કરવા માટે એને જેટલી વિપરીત પરિસ્થિતિમાં કામ કરવું પડે એટલી વિપરીત પરિસ્થિતિ મારી નથી. એને જેટલું જોખમ છે એટલું જોખમ મારે નથી. એને જેટલી મુશ્કેલી છે એટલી મારે નથી. મારે આ મારા દેશને બનાવવા માટે હોમવર્ક કરવાનું છે. મારે આ મહેનત મારા દેશને મદદ કરવા માટે, મારા સૈનિકોને મદદ કરવા માટે કરવાનું છે. કારણ કે તમે મદદ કરી શકો એટલા મોટા થાશો તો મદદનું વિચારી શકશો ને. આજે 80 કરોડ લોકોને ખાવાનું સરકાર આપે છે. એવી વસ્તી વધારીને કામ શું છે દેશને? કોવિડ વખતથી 80 કરોડ લોકોના ઘરમાં ખાવાનું અનાજ સરકાર આપે છે. શરમ નથી આવતી લેવા વાળાને કે મારા ભોજનનું હું ન કરી શકું તો મને અધિકાર શું છે જીવવાનો? આ તો એક શિક્ષક તરીકેની અને ભારતના નાગરિક તરીકેની વાત કરું છું. પોલિસી સાચી છે ખોટી એ મારો વિષય નથી, એ સરકાર જાણે. એ શું કામ આ કરે છે એ મને ખબર નથી. આપણે એટલા સક્ષમ દોસ્તો બનવું જોઈએ. અને એ તમારો સમય છે. આવનારા 10 મહિના તમે કર્મ ઉપર મહત્તમ ફોકસ કરો, ફળ ઈશ્વરને ચરણે ધરો, ઉમદા નાગરિક બનો. બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. કોઈ પ્રત્યે નાત, જાત, ભાષા, પ્રાંત, મજહબ એકેય બાબતને લઈને કોઈને નીચા નહીં માનશો. એમાં ઈશ્વરને એ બાબત મંજૂર નથી. એટલે આવો આજે આપણે આ જે ખળભળાટ ઊભો કર્યો છે એના ઉપર થિંકિંગ કરી આપણે આપણી જાત ઉપર કંટ્રોલ કરી. વિચાર તો આવી ગયા, હવે અમલમાં મૂકવો ઇમ્પોર્ટન્ટ છે. આપણી જાત ઉપર આપણે કંટ્રોલ કરીએ. જો એને કંટ્રોલ કરશું તો આપણો પરમ મિત્ર છે, અને જો આપણે કંટ્રોલ નહીં કરીએ એ જ આપણો દુશ્મન છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. દરેક લોકો રાષ્ટ્રગીત માટે તૈયાર થાય. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा,
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे